નમસ્કાર મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। ગુજરાતને બિલકુલ નીચે મુંબઈની બાજુમાં મિત્રો વાદળા અને વરસાદની એક સિસ્ટમ બનેલી છે, સાથે સાથે વાવાઝોડા પણ ફૂંકાઈ રહ્યા છે। મિત્રો બંગાળની ખાડીમાં પણ ભારે લો પ્રેશર સર્જાયું છે। મિત્રો આ બધાને કારણે ગુજરાતમાં 1 થી 2 દિવસની અંદર ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે। તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે જેમ જેમ દિવસો જશે તેમ તેમ ગુજરાતમાં વાદળા અને વરસાદ આવી જશે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારમાં વાદળા છવાયેલા રહેશે અને ક્યાં ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે। તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી તમને રેગ્યુલર માહિતી મળતી રહે કે ગુજરાતના કયા વિસ્તારમાં અને ક્યાં વરસાદની આગાહી છે। મિત્રો 12 તારીખે અને સવારે 9 વાગે અહીંયા તમે જોઈ શકો છો મુંબઈની બાજુમાં એક ભારે વરસાદી સિસ્ટમ બનેલી છે અને વાવાઝોડા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે। મિત્રો બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનેલી છે। ધીરે ધીરે આ જે વાદળા છે મિત્રો એ ગુજરાત તરફ આવતા રહેશે અને વાદળા અને વરસાદ 13મી તારીખે અને સવારથી વેરાવળની બાજુમાં પ્રવેશી જશે। સાથે સાથે સુરત અને વલસાડમાં પણ વાદળા અને વરસાદ આવી જશે। મિત્રો 14મી તારીખે ગુજરાતમાં પવનની દિશા અરબ સાગર પરની રહેશે। અહીંયા તમે જોઈ શકો છો કે મુંબઈની બાજુમાં અતિ ભારે વરસાદી સિસ્ટમ બનેલી છે અને 14મી તારીખે આ જે વરસાદ છે મિત્રો એ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ફેલાઈ જશે, જેમાં ખાસ કરીને ઉના, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, મહુવા, ભરૂચ, આમોદ, વડોદરા, રાજપીપળા, બોડેલી, ગોધરા, નડિયાદ, અમદાવાદ, ધોળકા, હિંમતનગર, ખેડબ્રહ્મા, રાધનપુર આ બધા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ આવી જશે। મિત્રો 15મી તારીખે અને બપોરે 2 વાગ્યાની આસપાસ ઉના, મહુવા, અલંગ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી તથા ભરૂચ, આમોદ, રાજપીપળા, વડોદરા, બોડેલી, નડિયાદ, ગોધરા, અમદાવાદ, લુણાવાડા, ધોળકા, પેટલાદ, હિંમતનગર, કુડા, મહેસાણા, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જસદણ, બોટાદ, ગોંડલ આ બધા વિસ્તારોમાં વરસાદ આવી જશે। તો ક્યાંક ક્યાંક મિત્રો વાદળા છવાયેલા રહેશે। 16 તારીખે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને જસદણ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, કુડા, મોરબી, અમદાવાદ, ધોળકા, બોટાદ, ભાવનગર, નડિયાદ, આમોદ, વડોદરા, રાજપીપળા, ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, ઉના, અમરેલી, ગોંડલ, જસદણ તથા કચ્છના ગાંધીધામ, બાડલી, ખાવડા અને રાધનપુર, પાલનપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થશે તથા અન્ય વિસ્તારોમાં વાદળા છવાયેલા રહેશે। મિત્રો 17મી તારીખે અને સવારે 10 વાગ્યાથી ગુજરાતના ઉના, જૂનાગઢ, સુરત, વલસાડ, દાહોદ, થાન, મહેસાણા, પાલનપુર તથા જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમદાવાદ, કચ્છના ગાંધીધામ, ખાવડા, ચારણકા એટલે કે લગભગ સમગ્ર ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી છે અને વાદળા પણ છવાયેલા રહેશે। મિત્રો 26મી તારીખ સુધી ગુજરાતમાં વાદળા રહેશે તથા વીજળી સાથે વરસાદની પણ આગાહી છે। સ્ક્રીન ઉપર તમે મિત્રો વરસાદનો લાઈવ મેપ અહીંયા જોઈ રહ્યા છો, જેમાં 13મી તારીખે દાહોદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ આવી જશે। 14મી તારીખે મિત્રો સુરત, વલસાડ, જૂનાગઢ, ઉના આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। 15મી તારીખે મિત્રો
ઉના, ભાવનગર, થાન, સુરત, વલસાડ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, દાહોદ, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. 16 તારીખે મિત્રો જામનગર, વેરાવળ, સુરત, વલસાડ, અમદાવાદ તથા કચ્છના ખાવડા, ગાંધીધામ, ચારણકા આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. મિત્રો અત્યારે ગુજરાતમાં પવનની દિશા અરબ સાગર પરની છે તથા 53 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયા કિનારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ બાજુ 33થી 34 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વડોદરા બાજુ મિત્રો 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો કચ્છમાં મિત્રો 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી દિવસોમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદ આવવાનો છે, તેથી પવનની ઝડપ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકને રહેવાની આગાહી છે. તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ ઉપરથી વિડીયો મળી જશે.